તો વલસાડમાં વહેલી સવારથી મુશળધાર વરસાદે શહેરને વહેલી સવારથી જ મેઘરાજાએ ગમરોડ્યું। અનેક વિસ્તારોમાં કમરસમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી। કાપડ બજાર એમજી રોડમાં દુકાનોમાં પાણી ફરી વળ્યા। પાણી ભરાતા વેપારીઓને નુકસાન થવાની ભીતિ। રસ્તા ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ભારે વરસાદથી કાપડના વેપારીઓ ચિંતાતુર થયા। वહેલી સવારથી વરસાદ જિલ્લાની અંદર ભેગો મુશળધાર છે। વલસાડ શહેરના અનેક વિસ્તારની અંદર નીચાણવાળા વિસ્તાર ન હોય પરંતુ જે પ્રમાણે વલસાડના હાલર હોય, રોડ હોય, તિથલ રોડ હોય, ભાગડાવાળા હોય, એ તમામ જગ્યા પર પાણી ભરાયા છે। પરંતુ હવે વાત ક્યાં આવી છે કે વલસાડના એમજી રોડ ઉપર પણ હવે પાણી ભરવાની શરૂઆત થઈ ગઈ છે। વલસાડના એમજી રોડ જે જગ્યા પર જે મોટી દુકાનો આવી છે, જે જગ્યા પર વેપારીઓની દુકાન છે, વેપારીઓની દુકાનની અંદર પણ હવે પાણી ભરાયા છે। આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે જે પ્રમાણે ઘૂંટણસમાં પાણી હાલ એમજી રોડ ઉપર ભરાયા છે। વલસાડ શહેરના તમામ વિસ્તારની અંદર પાણી ભરાતા હવે તંત્રની સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। કારણ કે પ્રી મોન્સૂનની કામગીરી ઉપર ફક્ત કાગળ પર જોવા મળી રહી છે, પરંતુ દાવા જોવા મળી રહ્યા છે, પરંતુ પ્રી મોન્સૂનની કામગીરી થઈ ન હોય તેવા પ્રકારનું લાગી રહ્યું છે। અહીં કેટલાક લોકો આપણી સાથે જોડાયા છે, તેમને પણ પૂછવાનો પ્રયાસ કરીશું। શું નામ છે ભાઈ આપણે? સાહેબ અમે ચાલી અગાડી બી સાહેબ બધા દુકાનો પાણી જતા રહ્યા છે અને વરસાદ નહીં બી ગટર છલકાયા કરે છે। એવી હાલત છે। વલસાડ નગરપાલિકા આજ સુધી કોઈ સાફ કરવા આવી નથી આ રોડ ને કોઈ ગટર સાફ થતા નથી। વરસાદ બંધ હોય, વરસાદ નહીં હોય તો ગટરમાંથી પાણી નીકળ્યા કરે છે। કોઈ જાતની રજૂઆત કરવામાં આવી છે? સાફ સફાઈ કરે ને ગટર જે છે બધું બરોબર કરે નગરપાલિકા। બીજું શું કરવાનું હવે? કેટલાક પાણી ભરાયા છે અંદર? કમર સુધી પાણી છે। તો જે રીતે અહીં વેપારીઓ પણ આક્રોશ ઠાલવી રહ્યા છે કે વલસાડ શહેરના એમજી રોડ હોય કે આગળ છીપવાડ વિસ્તાર હોય, તમામ વિસ્તારની અંદર દુકાનની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે। નગરપાલિકાને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ નગરપાલિકા દ્વારા નક્કર પગલાં ન ભરાતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। મયુર મંતવ્ય ન્યૂઝ, વલસાડ।